જ્ઞાન સેતુ કોમન એન્ટ્રન્સ એક્ઝામ ધોરણ 6 પ્રવેશ પરીક્ષા માટેની ગુજરાતી માટેની પ્રશ્ન બેંક જોઈએ તો પહેલું છે બે શબ્દ વડે બનેલ શબ્દ શોધો તો એમાં આવશે મેઘાડંબર, મેઘ વત્તા આડંબર. બીજું છે પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય તો પપ્પાના દાદાનો દીકરો અમારે પપ્પા થાય. બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ. લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો. છાની માની એટલે ચોર પગલે. ચોથું છે ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત કરવી જ નથી. વાક્યમાં કયો ભાવ રહેલો છે? ગુસ્સાનો. પાંચમું કૌંસમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ મૂકી ખાલી જગ્યામાં લખો. ખાલી જગ્યા જન્મદિવસ પર ઘણી ભેટ મળી. મારા તો કોના જન્મદિવસ પર ઘણી ભેટ મળી? છઠ્ઠું વાર્તાના વર્ણનના આધારે સાચી જોડ શોધો. એમાં આવશે મિન્ટુ અને જિદ્દી. સાતમું કોને વાક્ય વાંચી પ્રશ્નના જવાબ આપો. સ્મિતાએ શૈલીને પૂછ્યું, તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી? હું નિપુણને દાખલા શીખવું છું. તો સાતમામાં કોને તો કે શૈલીને. કોણે તો કે સ્મિતા. અહીં તારે એટલે કોણ? તારે એટલે શૈલી. શેમાં તો કે ભણવામાં. 11મું ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો? થાપટ મારી. 12મું વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પર્જન્ય. ફકરો આપ્યો છે, એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. બધાએ કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા અને સંભાળ લેનારા તેમજ 8000 અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના શ્રી સાલુમરદા ધીમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નિવાજ્યા. પુરસ્કાર એટલે શું તો કે ઇનામ. કૌતુક શેનું હતું તો કે દાદીમા ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા તેનું. 15મું પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. લીટીવાળા શબ્દનો અર્થ શોધો. નવાજ્યા એટલે સન્માન કરવું. સાચું વાક્ય શોધો. એમાં આવશે અંકુશમાં રાખવું એટલે ઐરાવત હાથીને કાબુ રાખવા કોતારનો ઉપયોગ કરે છે. 17મું નીચેના વાક્યમાંથી બહુવચનવાળું વાક્ય શોધો. અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે. 18મું એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો. વાક્યમાં માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્યમાંથી કેટલા શબ્દોમાં ફેરફાર થશે તો કે 3. ગામની એક કાળી બિલાડી ખાલી જગ્યા છે તે રોજ નીતનવા ખેલ કરે છે. કરતબબાજ. 20મું રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવો સંભવ છે. એમાં જવાશે સાવધાનીપૂર્વક. 21મું અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. વાક્યમાં અલ્પવિરામ ચિહ્ન કયા શબ્દ પછી મુકાય તો કે નહીં. 22મું શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તે ખોટી જોડ શોધો. તો સાવધાનીપૂર્વક એટલે પ્રશ્નોના જવાબ લખ્યા. 23મું આજે તે રમવા મોડી આવશે. ખાલી જગ્યા તેને ઘરે કામ છે કેમ કે. 24મું કુંજામાં નિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. 25મું કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. પછી શું થયું છે? કાગડાભાઈ તો ગારો ખૂંદતા ખૂંદતા આનંદ કરવા લાગ્યા.